હે મારી હુંડી શિકારો મહારાજ રે સાંભળા ગીરધારી મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. મારું બેટું વરસાદ આવે એવું થયું છે. આ ટેકા બેકા હે ને હમા કરી નાખું. પણ મારો બેટો ઓલો પોપટી રહ્યો ને વાળ કાપવા ગયો હે કે બાપા તમે હે ને હોટલે જઈજો, મારે હે ને ડોયલીને હોટલે જવું પડશે. આ બધું છે ને હું આવીને કરીશ. લાય પેલા હે ને ડોયલીને હોટલે હાલ્યો જાઉં. હે મારી હુંડી સાંભળ્યા ને હાટ રે સાંભળા ગીરધારી હે મારે એક તમારો આધાર રે સાંભળા ગીરધારી. એ દાદા તમે હુંડી ગાવમાં એ તમારા ભાઈની લો કેટલી હાલે હું અત્યારે પાણી ભરીને જાતો હતો ને તો અહીંયા ગ્રાહકની લાઈન થઈ ગઈ લાઈન. મારે તને બહાર મોકલ્યો નથી થતો કઈક મને બળતરા થાય ને એવો જ સમાચાર લઈને મર્યા. તો કઈ ને તમને નો બળતરા થતી હોય તો હું તો આયલો બાજુ પાણી ભરવા. એ પાણીનો દીકરો થામા એ તારો બાપ એને ભાસુ કા બહુ ગ્રાહક આવે એ ગ્રાહકની લાઈન હતી હમાતા નતા ગ્રાહક એટલા ગ્રાહક હતા. મારો બેટો કેટલા રૂપિયા કમાતો હોય છે? 10,000 તો આખો દિને કમાઈ જ જાતો હોય છે. 10,000? હા તો તમારે પ્રોગ્રામ કેટલા દી એક આવે? મહિનામાં એક પ્રોગ્રામ આવે. એક પ્રોગ્રામ ના 50,000, ઓલા ને કાયમિક ના 10,000, મહિનાના 3 લાખ રૂપિયા. તમે આમ તો ભજન ગાવામાં હાલો, બીજે ક્યાંય નો હાલો. હું જાઉં પાણી ભરવા. એ પાછો માર હાસુ કહી દે ને બહુ ગ્રાહક આવે છે. એ ખોટું કઈ બોલું? હું તમારી પાસે ખોટું બોલું? દાદા મારા ઉપર તમને વિશ્વાસ નથી. એ વિશ્વાસ તો છે પણ હવે મારે શું કરવું? હવે મને ભજન નહીં ગાવા ઉકલ્યા. કઈક વિચારો. હવે એને મારે ઊંધું બધું કેમ વારવું? બધું ઊંધું વારી દેવું છે બધું એનું. એક ગ્રાહક નો આવવો જોઈએ એવો કરી દેવો છે. આ એ પૈસા કમાય ને એ મને જરાય સારું નથી લાગતું. દાદા એક વાત કહું? આ કે આખા ગામમાં તમારા જેવો દેખો ન જોયો. મારી દેખાય તને દેખાય છે. ઓલો હેતક નો ધંધો કરે છે ઈ કઈ નથી દેખાતું. એના ભૈજા કેમ ખાવા ને ઈ વિચાર. એમાં વિચારવાનું શું હોય? હાલો પૈસા દઈ દીજો, આપણે બે ખાઈ લેવી. એ તારા બાપ પૈસા દઈ દે તો એ રૂપિયા વાળો ન બની જાય. એ વાત તમારી હાચી. એ મફતમાં ભૈજા ખાય એવું વિચાર. રહ્યો ઘડીક મને આમ જો મગજ દોડાવા દો. આ કે વાહ દીકરા વાહ. મારા ભેગો રહી રહે તું થોડું મારું એઠું પાણી તો પીતો હોય છે. બોલ દાદા તમારે ભેગો રહું ને તે તમારી જેવી બુદ્ધિ મારા આવી જોઈએ. ઈ દીકરો મારો પૈસા વાળો તો કોઈ દી નો થવો જોઈએ અને ગામમાં એક ન થવો જોઈએ આપડા પેલા. દાદા હવે વાતું ન કરવી, હાલો હાલ્યા જવી. હવે પેટમાં ગડબડિયા બોલવા મીડ્યા. જવાનો દીકરો થામા. મોટર ચાલુ હે? હા મોટર ચાલુ હે. આ તો 2 ફેરા કાયો કા પાણી ના નાખ દે. મારા બેટાને ભૈજાનું આમ સંભાળ્યું ન થાય. પણ હાલો ને હવે સંભાળ્યું છે હારો ખાતા પૈસા આવીને પાણી ભરી. એ દીકરા તા લગનમાં તું થોડોક ભૂખ્યો થઈ જા ને એટલે એના હેતક ના ભૈજા ખાઈ લો. ઈ દાદા તમારી વાત સાચી. ગયા ઘા જાવ ને 2 ફેરા પાણી ના ભરી લઉં. ડોલી હવે તું જોઈજો તારા ભૈજા આ દાદો અને હરિરામ કેમ ખાય છે. તું ગમે એમ કહીને દીકરા મારા તને આગળ તો નથી જ જવા દેવો. તને નહીં ગામમાં કોઈને આગળ નથી જવા દેવા. આ દાદો જ પૈસા વાળો હોવો જોઈએ આ ગામમાં. હવારમાં 2 વખત નાસ્તો કરી લીધો તોય હરતું નથી આવતું. આ જ્યાં સુધી ડોલીના હાથના ભજીયા ન ખાવ ને ત્યાં સુધી કઈ સેન જ નથી પડતું. લાય જવા દે, ડોલીના ભજીયા ખાઈ આવું. મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી. હે વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી. આ દાદા મને નથી ઓલી ડોલીના પૈસા વગર ગમતું. ભૂખો એટલી લાગી છે ને દાદા વાત જવા દો. સાચું કે દીકરા બહુ પૂછ્યો થયો. આ પાણી ભરી ભરીને થાકી રહ્યો.
ભૂખ જ એટલી લાગી હાલો ને. સમજો દીકરા, આજને જેટલા ભજીયા બનાવ્યા હોય ને બધું સ્વાહા કરી જવું છે. વાંધો નહીં દાદા, પણ મેં કીધું ઈ તમે લઈ લીધું ને. એ હા, ઈ તારે ન કેવું પડે, કપલેટ છે કપલેટ. હાલો હાલો. આ પોપટિયા લેટીને બાપાને મારે શું કહેવું? આજો ને મને તેવું લાગે છે કે આજો મારા ભેગો કામે નહીં ટકે. તેમ એ મરતો નથી, તેમ એ મરતો નથી. આ અતારમાં ઘડીક મહેનત હોય પછી શું હોય, ગરાગ આવે ગરાગને ખાલી દેવાનો જ હોય. તો મારો દીકરો મારો આ મહેનત હોય ને ત્યારે જ નથી મરતો આવતો. આ જટ આવે તો સારું છે. હવે તો નકર તો હવે આ ભાઈ કે થઈ રહેવા આવ્યા. હા, કઈ કમર બમર તો ખેંચડ્યું ને હું આવ્યો જ નહીં. પણ આજ આવે ને લઈને કેવું છે કે ઓછો રહ્યો ને હાજે તો તાર બાપાને માર પાસે બોલાવીને આવજે. હાલ મને ખબર પડે નીકળ્યો ને હાલ બીજા છોકરાને કોકને કામે રાખી લેવો હોય. ગેસ વાળાનું મારે શું કરવું? ગેસ ખૂટી ગયો, મારા દીકરા મારા ગેસના બાટલા નથી દેતા. અને હવે આ મારે જો ને હોટલ છે એટલે નો હોય ને કઈ ગ્રાહક તો નહીં તોડાય. એટલે નો હોય ને મારે જો ને આ સુલે રાંધીને ખવડાવવું પડે. હા બળતણ નથી તો રાંધવામાં રે કંટાળી જાય એવું છે. હો મારા દીકરા મારે ની આંખ્યું ભરે આંખ્યું બધો પણ ધુવાડો એમ છે. લાકડા થોડાક લીલા હે ને કઈક ને કેવું જોઈશે, થોડા ખુકા લાકડા કાપીને દઈ જા. હું મને પૈસા લેતો. કાઢ્યા તે આયા હું કરો તીને? આ ભાઈ તું સાખું જો ને. તે પોપટી જા. પોપટી જો વાળ કપો હોય કે બાપા તમે જઈ ગયો છે. આમ તો બાપને હવે તમે બે બાપ દીકરા હેલ્પ કરાવી મને. આ જો અતારમાં કામ હોય તો તમે અહીં મરો નહીં તો મારે પછી તમારી પાસે કામ શું કરાવવું? આયો જાવ, ઉભા થાવ, આ ઠામડા ધોઈને ખોદાવું લઈ જઈ. કામડા ધોઈ નાખો હાલો. હાલો હાલો, હમણાં ઘરાક આવવા મળશે. ભાઈ કે હારા બનાવો હો ડોલી. તે ભાઈ કે હારા બનાવી ત્યારે જ ઘરાક આવે છે. તમારે પણ કદર નથી ને કઈ કામની. આવીને ભાઈ કે ખાવા માંડવા એટલે ભાઈ કે હાલે બનાવે છે તે ભાઈ કે હારા જ બને. મારો બેટો એક ભાઈ સાચ્યું ને એમાં કે એટલું હમરાય કરશે. આ મારો બેટો ડોલી શું ભજીયામાં નાખે છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. ભજીયા દેવા બને પણ આજ તો ડોલીને પૂછી જ લેવું છે કે ભજીયામાં તું નાખે શું? એ મુખી, હા આ કી બાજુ? એ તને ખબર નથી આ ડોલીએ ભજીયાની હોટલ ખોલી છે તો ભજીયા ખાવા જાઉં છું. એ મુખી, મને ખબર છે ડોયલીએ હોટલ ખોલી છે. કોક દીક તો એક ડીશ ખવડાવાય, અમે તમારું કામ કરશું. હા બસ લે આવ બહુ તે હમરે દીધું. હાલ તો આજ તને ભજીયા ખવડાવી દઉં. તો હાલો હાલો. એ ડોલી હમણાં ધોઈ નાખી આવું હું કામ કરું? એ કાંઈ કામ ન કરવું હોય તો આમ જો થાળી વાળી હેઠી ઉતારો, હમણાં હવે ઘરાક આવવા મળશે. હા તો હારું હાલો. હા ડોલી આવો આવો મુખી આવો લે. ભજીયા બની ગયા? આવો હવે રેડી હો. તો આજ એક નહીં બે ડીશ બનાવજે. વાહ સુકેશ તું દાયક શું ખાવા? હા હા ડોલીભાઈ, હું હોત લાયો. કાંઈ વાંધો નહીં, આવો ટેબલ બે હાલો આવે હો બેટીસ. જલ્દી હો જલ્દી. હા જલ્દી. સમજો છું કે આ ડોલીના ભજીયા તું એકવાર ખાઈ જા ને પછી મારી કાંઈ ગાણી ન કરતો. કારણ કે આ ડોલી ભજીયા દેવા બનાવે છે. હો નહીં કરું ઘણી, એક ડીશ તો ખવડાવો. આજ તો હું ખવડાવી દઉં છું. હારું હારું હો મૂકી. આજે પોપટ ન થયો લાગતો. મુખી તમે વખાણ કરો એ બરાબર જ છે હો. આમ જો પણ ચટણી આ હા. દઉં મુખી થોડી. બસ એટલે પણ આમ જો મુખી બાપુ આમ ર ભજીયા એવા ભજીયા છે. અરે પણ આમ જો ગરમા ગરમ હો. ચાલુ કર હાલ ખાવાનું. બાકી આમ જો મુખી વખાણ કરી એટલા ઓછા. બાકી ભાઈ જશે હો. પછી કાલ આવીને મને ન કહેતો કે મુખી પાછા ખવડાવો એમ. અરે ના મુખી ના નહીં કહું.
ભાઈ ભૈયાનો તો વખાણ કર્યા જેવા છો. ખાઈ લે ધરાય નાખ. બસ બસ હવે બસ મુજી હા આમ જો પણ હા 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 આટલા દીધા તોય ખૂટ વળતા હું. આમ કી બધું જાતો તો આજ આ મોલા ભાઈ કાના નિયા જતો તો પણ મને એવું થયું કે લાય મૂકીને કેવું કે શ્યાક ભૈયા ભૈયા પ્રોગ્રામ હોય તો મને લેતા જાય એટલે આવ્યો તો હું. તે સમજ્યા? આજમાં જો તારે હરકું પડી ગયું. અરે પણ મૂકી શું વાત કરો. સમજો શું કે સવારમાં 2 વાર ઘીરે નાસ્તો કરું ને તો હરખું જ ન આવે. જ્યાં સુધી આના ભૈયા ન ખાવું ને ત્યાં સુધી. એમ તો તમારે એવો ટેવ નહીં પડી જાય ને તમારો ડો. પડી હોતક જાય. કેમ છે પણ પૂછી ભૈયા? અરે પણ પણ આમ જો. કાંઈ ઘટે જ ને. દીકરા આજ છે ને એના ભૈજા બધા ખાય ને એની હોટલ બંધ કરી નાખ. કેવું કરવું છે? દાદા આમ જો એટલા પૈસા ખાવ એને બનાવે ને ઈતને સાદા ખાઈ જાવ. હા પણ દીકરા એની હોટલ પછી કેમ બંધ કરવી ને એ એક વિચારવાનું છે. નકર ઈ પૈસા વાળો થઈ જાય છે. પણ દાદા આપણે કાયમી કેવી રીતે જ કરવાનું? પછી એ કંટાળીને બંધ કરી દીધી હોટલ. પછી ક્યાંથી પૈસા વાળો થાય? ગમે એમ તો આ તારો દાદો જ પૈસા વાળો થાય છે. બાસ મૂકી પાણી બાણી મગાવો હવે નથી ખાવા. આ પાણી લેતા આવજો. કામુ કે ખાઈ લીધા? હા હે મગાવું કે બે ભજીયા? અરે ના 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 હે બસ બસ બસ. હાલો હાલો તો પાણી. અરે શું તમારા ભૈયા ના તો તારી વખાણ લઈ આમ જો. આહા. લાવું પાણી મૂકી? પાણી લાવું? ડોલી હા આ પૈસા હે ને તું લખી નાખજે. હું મહિનો પૂરો થાય ને એટલે આપી દઈશ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમ તાર જાઓ. વાહ મુખી વાહ જામો પડી ગયો. પપ્પા કાકા થાળી બારી ધોઈ નાખજો. એ મારા બેટા ભૈજા ખાઈને નીકળ્યા. અરે પણ આમ જો ભૈયા ના શું વખાણ કરું. હે? એ હરીલાલ ભૈયા તો ભૈયા જ છે. ઈ તારે અમને ન કેવું પડે, અમને ખબર છે બધી. ખબર છે આજ મફત ના ખાઈ લીધા લાગે છે. લે બહુ મજા આવી. આય બહાર નીકળો બે. કા પણ નહીં બહાર નીકળો. મારા ઘરે હું ગીર્યા હતી મેં. પણ શું લેવા? પણ મારા ઘરે હું આયા હતી મેં બે. પૈસા ખાવા. મારે નથી ધંધો કરવો. મને વર્ષો મારા ઓલે ભૈયા ધરે ધરીને ખાઈને બેસી ગયા હતા. 500 રૂપિયા ફૂલ હતું, ખબર હે ને? તે મને શું દીધું હતું? પણ એ આપણે સમજ્યા ફેર થયો હોય ને તમે ડોલી. મને શું દીધું હતું? 500 ગ્રામ. 500 ગ્રામ. 500 ગ્રામ માં ત્યાં ભૈયા આવે. નીકળો હાલ નીકળો. ઉપર ભાઈ. હા. ભૈજા ખબર હા. અને આજકાલ તું કેટલામાં દેશ એ વાત નક્કી કરી લે. હા 500 રૂપિયામાં 500 પૂરા. હા 500 પૂરા ને. હા પૂરા. આજે તમે સમજી લો, મારી વાત સમજી લો. હા. 5 હો હા, એમ. આપણી દેશી ભાષામાં બરોબર. હા. 5 હો રેડી. બરોબર. 500 ગ્રામ નહીં હો. હા 500 ગ્રામ નહીં. 5 હો. હા 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 દાદા હા પાડી દ્યો ને, હા પાડી દ્યો ને. 5 હો. હા આ 5 હો ભાઈ હાલ ને. આમ દેશી આ ભાષામાં. દેશી ભાષા કે છે. ઓ તો તમે મને છેતરી ગયા. તમે 500 કીધા ને તે મારા દીકરાએ ઓલો 500 દીધો, ખબર છે? એ સમજ્યા ફેર થયો ડોલી. ભૂલતા નહીં હો. 5 હે ને. 5 હો. આ 5 હો હાલ. હાલો બે દાવ ટેબલે. તો મેકી નહીં પૈ નો કહેતા. અરે બાપા લઈ લેજે. અમે ક્યાં અહીંયા પૈસા વિજ્ઞાન ના થઈ. આ બાબા કાકા લેતા આવો બે થાળી. આહા. ડૂસા કાઢી નાખજો ડૂસો. સમજો 5 હો માં એને કરી દેવો હરખો આજ. આહા. લેતા ગાય ભૈયા લેતા હે. લેતા ભલ્યા. ચટણી બટણી હારી બનાવી છે ને. હા ચટણી હારી બનાવી પણ 5 હો. 5 હો. હા એમ ખબર હે ખબર.